જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે તમામ મિત્રોને આપણે આગતરા ઈંધણ તરીકે તો આપણે કસકાતરાની તારીખ આપેલી જ હોય, પણ ખાસ મિત્રો કે આજે 31 તારીખ છે અને 31 તારીખે સાંજેથી આપણા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, જો કે દિવસ દરમિયાન પણ ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળ્યો છે સૌરાષ્ટ્રમાં, અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ પણ થયો છે ને આવનારા દિવસોમાં પણ થશે। ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ અને ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। ઓલ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ ઘણા વિસ્તારો હશે તેમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। અને કચ્છના અને આપણે આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો બાકી છે અને રાપર સાઈડ પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ થાય તેવી શક્યતા છે કચ્છના વિસ્તાર। અને આજે આપણે સૌરાષ્ટ્રની અને વધારે પૂરતી વાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની કરવી છે કે મિત્રો આગતરા ઈંધણ તરીકે આપણે ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના તમામ ખેડૂત ભાઈઓને આશ્વાસન વારંવાર આપેલું છે કે 2026નું વર્ષ નબળું નથી, વર્ષ કદાચ મીડિયમ રહીએ કે મધ્યમ રહીએ પણ વર્ષ સારું છે, આવી વારંવાર આપણે માહિતી આપતા હતા। અને ઘણા દિવસો થયા આપણે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ પોસ્ટો મળતી હોય, સેટેલાઇટમાં મોડલોમાં ફેરફાર જોવા મળતો હોય, ત્યારે આપણે પણ ખેડૂત ભાઈઓને ઘણાને અસમજ રહેતી, જેથી કરતાં મને સતત ફોન આવતા। જોકે હું એ પણ ખેડૂત દીકરો છું, ક્યાંક ને ક્યાંક કામ હોય મારે, તો વરસાદ માથે હોય તો મારે પણ ખેતીના કામ પૂરા કરવા હોય, જેથી કરતાં મેં તમામ મિત્રોને બેદિતિયા રિક્વેસ્ટ પણ કરું છું કે મિત્રો કોઈ મને પર્સનલી ફોન ન કરતા, કારણ કે મારે પણ ખેતી કામ છે એટલે હું ફોન તમારો નહીં ઉપાડું। પણ જે મારું ખેડૂત ચેનલ છે એ ખેડૂત ચેનલની અંદર હું જ્યારે ટાઈમ મળે ત્યારે તમને માહિતી આપતો હું। એટલે ખાસ વિનંતી કરું મિત્રો કે જે પણ ખેડૂત ભાઈઓને આપણી જે માહિતી અને આગાહી પસંદ હોય તે મારા ખેડૂત ચેનલની લિંક હું આપણે જે કમેન્ટ બોક્સ હોય એની અંદર મૂકીશ, તો તેમાં જોઈન્ટ થઈ જાજો। એટલે મારે બધાય ખેડૂત ભાઈઓને એક જ મેસેજ કરી અને ક્યાંક ટાઈમ મારો પણ ન બગડે અને ખોટા મારે ફોનમાં જવાબ ના દેવા। હવે હિસાબ કરો મિત્રો કે હું એક અને ફરતી કોરક ખેડૂત તો કેટલાકને હું જવાબ દઉં, હું ફોન ઉપાડી અને બોલીને થાકી જાઉં છું યાર। એટલે કહું છું કે મને કોઈ ખેડૂતને માહિતી દેવાનું ઓલું નથી, માહિતી દેવા માટે જ આપણે ચેનલ ખોલ્યું, પણ કંઈક તો મારો પણ માપ હોય ને, એટલે હું વારંવાર કહું છું કે ખોટા ફોન ન કરો। બાકી તો બધા અત્યારે ખેડૂત છે ને ભાઈ, વીંડી સેટેલાઇટ ને મોડલનો અભ્યાસ કરે જ છે, એટલે આ વાત છે। અને હવે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની, ખાસ કરીને મિત્રો ઓલ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ અને સંતોષકારક વરસાદ થશે, ક્યાંય વરસાદમાં ખામી નહીં રહીએ। અને ખાસ કરી અને આપણે રાજકોટ જિલ્લાની આસપાસ, સુરેન્દ્રનગર, પછી બોટાદ, જામનગર જિલ્લો, આમાં ક્યાંક ને ક્યાંક રાજકોટ સાઈડ એ વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। અને પશ્ચિમ સૌરાષ્ટ્રના આપણે વિસ્તારો લઈ તો મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના ખાસ જે વરસાદથી વંચિત છે ને વરસાદ ઓછો છે એવું પોરબંદરનો વિસ્તાર, દ્વારકા અને જામનગર, એમાં ખાસ પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વધારે વરસાદ ઓછો છે, તેમને પણ આ રાઉન્ડની અંદર આપણે આજે 31 તારીખ રાતથી 2 ઓગસ્ટ સુધીમાં સંતોષકારક વરસાદ થશે। આપણે અગાઉ થયું એવું નહીં, પણ સારો વરસાદ અને સંતોષકારક વરસાદ થશે। એમના તાલુકા, એમના ગામડા પંથકમાં બધે વરસાદ જોવા મળશે અને કચ્છના તમામ વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ સંતોષકારક થશે, આવી શક્યતા પૂરેપૂરી છે મિત્રો। હવામાન સારું છે અને ક્યાંક ને ક્યાંક આપણે પણ આગતરા ઈંધણ તરીકે તમને માહિતી આપેલી જ હતી કે ઓગસ્ટ મહિનાની 4-5 તારીખ સુધી વરસાદ જોવા મળે તેવી શક્યતા છે। એટલે આ જે સિસ્ટમનો લાભ છે એ આપણે 3 તારીખ સુધી તો લાભ મળશે, પણ 3 તારીખ પછી ધીમે ધીમે આની જે સિસ્ટમનો લાભ છે એ ધીરે ધીરે આપણા ઉપરથી સિસ્ટમ જાય એટલે વરસાદની ક્યાંક ને ક્યાંક માત્રા ઘટશે, પણ રેડા ઝાપટા આવશે તે પછીના રાઉન્ડ છે તેની પણ આપણે માહિતી આપેલી છે અને જરૂર પડશે તો આપણે આપશું। પણ ખાસ કરી મિત્રો કે હવામાન વિભાગની જે પણ અપડેટ આવે અને સાવચેતી રાખવા માટે આપણે જાણકારી મળે તો એ વિસ્તારોને તમામને સાવચેત રહેવું, કારણ કે આ સિસ્ટમ છે એ ક્યાંક ને ક્યાંક તોફાની પણ હોઈ શકે અને ક્યાંક 40-50-60ના પવન પણ જોવા મળે અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે હોય એવી શક્યતા છે મિત્રો। પણ ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારો
કોઈ વિસ્તારો આ વરસાદથી વંચિત નહીં રહીએ, બધાને સારો વરસાદ મળશે. અને સાથે કોઈ પણ મિત્રોની કમેન્ટ હશે કે કિશોરભાઈ ફલાણા વિસ્તાર તમામ વિસ્તારો વરસાદ થશે. એટલે એવી આશા રાખું છું કે આપણે હવે બે તારીખે અથવા 3 તારીખે વિડીયો બનાવશું. ત્યારે તમારા જે વિસ્તારમાં વરસાદ થયો હોય એમની કમેન્ટ કરીને જવાબ આપજો. અને જે વિસ્તારોમાં વરસાદ હવે તો લગભગ કોઈ વિસ્તાર બાકી જ નહીં રહે, બધે વરસાદ થઈ જશે. પણ જે ખેડૂત ચેનલ છે એની લિંક મૂકું, તેમાં કોઈ પણ ખેડૂત ભાઈઓને આપણી માહિતી સારી લાગતી હોય તો ગ્રુપમાં જોડાજો, જેથી કરતાં તમને માહિતી મળે અને વરસાદના વિડીયા પણ જોવા મળે. હવે આશા રાખું છું મિત્રો આ વિડીયોને પૂરો કરું. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.